સુરતમાં ઠગબાજ પ્રવીણ ભાલાળા ભાજપ નેતા નીકળ્યો। બીજેપીના નેતા સાથે પ્રવીણ ભાલાળાના ફોટો પણ સામે આવ્યા છે। વૃદ્ધ સાથે 6.16 કરોડની ઠગાઈમાં ભાલાળાની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। છેતરપિંડીના 6.16 કરોડમાંથી 15 લાખ પ્રવીણને મળ્યા। પ્રવીણ ભાલાળાના ડ્રાઈવરની સંડોવણી પણ સામે આવી છે। ડ્રાઈવર બળવંત રાયના ખાતામાં રૂપિયા 10 લાખ જમા થયા। ભાલાળાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। મેં કંઈ ખોટું કર્યું નથી, આ પ્રકારનું નિવેદન આપ્યું હતું। સમય આવે પોલીસ સમક્ષ હાજર થવાની પણ વાત કરી। સુરતમાં છેલ્લા 30 વર્ષથી રહેતા હોવાની વાત પણ પ્રવીણ ભાલાળાએ કરી। હું પોલીસ સામે હાજર થાય। જીવનમાં મેં ક્યારેય ખોટું કર્યું નથી અને હું જીવનમાં ખોટું કરીશ નહીં। રાષ્ટ્ર મારા માટે પહેલા છે। મેં વર્ષોથી સુરતમાં જીવન ગુજાર્યું છે અને પગભર થયો છે। મારા ઘર ઉપર આજે પણ લોન છે અને મારી ગાડી પર આજે પણ લોન છે। જતીન જસાણીએ જે મારા ઉપર અરજી કરી છે તે અરજી તદ્દન ખોટી છે। મેં કોઈ ગાડી એની પાસેથી લીધી નથી અને કોઈ ગાડી વેચી નથી। મારે એની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર નથી પૈસા બાબતે। ખોટું બોલે છે પોતાના બચાવ માટે। પોતે આ કેસનો મુખ્ય આરોપી છે। પોલીસ એની ધરપકડ કરે અને પૂછપરછ કરે। રવિ અને ઉપરની કડી જતીન છે।